બે પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ, બંને જરાસંઘની દીકરી. એટલે આવો બળવાન કંસ છે અને એને કોઈ દેવતાઓ મારી શકે એમ નથી, એવું બ્રહ્માનું વરદાન છે. એટલે જો આને મારવો હોય તો ભગવાનને નવો અવતાર ધારણ કરવો જ પડે. એટલે પરિબ્રહ્મ પરમાત્મા યદુવંશમાં કૃષ્ણ તરીકે પ્રગટ્યા છે. હવે તમે વિચાર કરો, આવો હજારો હાથીનું બળ ધરાવવા વાળો કંસ, એને ભગવાન કૃષ્ણએ ફક્ત છાતીમાં એક જ મુક્કો માર્યો અને લોહીનો કોગળો બહાર કાઢી નાખ્યો અને એક જ મુક્કામાં કંસને ઢાળી દીધો. તો એ ભગવાન કૃષ્ણમાં કેટલું બળ! એટલે આવી દિવ્ય કથા છે પરિબ્રહ્મ પરમાત્માની. આવો હવે કૃષ્ણ કથામાં પ્રવેશ કરીએ. આ કૃષ્ણ કથા પહેલા મેં કંસની કથા તમને એટલે કીધી કે આ કંસ આવો બળવાન છે, આ પ્રજા ઉપર કેટલો જુલમ ગુજારતો હશે. ભાગવતમાં તો એવું લખ્યું છે કે કંસે એટલી હદે પ્રજા ઉપર જુલમ ગુજાર્યો કે પ્રજાથી એક ડગલું આગળ કંસેના સગા પિતા ઉગ્રસેનને પણ જેલમાં પૂરી દીધા. હવે જે પોતાના સગા બાપુજીને જેલમાં પૂરી દેતો હોય તો એ અન્ય પ્રજા ઉપર કેવો કેર ગુજારતો હશે, કેવો ત્રાસ ગુજારતો હશે. તો મહારાજ કંસ જે મથુરા નગરીમાં શાસન કરે છે, મથુરા પણ અહીંયાથી બહુ દૂર નથી, દિલ્હીની આજુબાજુમાં છે. જો અમુક ટ્રેનો તો એવી છે કે અહીં મથુરા થઈને પણ ચાલે છે, બધી ટ્રેનો ચાલતી નથી, રસ્તામાં મથુરા આવે છે. અને એમાંય આપણા પરિવારમાં તો કંઈક એક એવો પ્રસંગ બન્યો છે. આપણા પરિવારના એક વ્યક્તિ મથુરાની યમુના નદીમાં એમને કંઈક જળ સમાધિ લીધી છે. મૃત્યુ તો હું નહીં કહું. શું નામ હતું એમનું? હા, લક્ષ્મણ બાપા. ભલે વડીલો તમને જે લાગતું હોય તે, પણ હું મારી ભાષામાં એમ કહું તો એ કોઈ પવિત્ર આત્મા હશે. આ પરિવારના એક સભ્ય લક્ષ્મણ બાપા, એ જ્યારે યાત્રા કરવા નીકળ્યા, એ યમુનામાં સ્નાન કરતા હતા, એ સમયે જ એને કંઈક શારીરિક તકલીફ થઈ અને એ યમુના નદીમાં એની જળ સમાધિ થઈ. એટલે કોઈ દિવ્ય આત્મા હોય ત્યારે એને આ ગતિ પ્રાપ્ત થાય છે. મેં પહેલે દિવસે કહ્યું હતું, આજ ફરી એકવાર દોહરાવું, નહીતર વક્તાને પુનરુક્તિ દોષ લાગે છે. કોઈ પણ વાત એકની એક વાત બીજી વાર કરે ને વ્યાસપીઠથી, તો એ વક્તાને પુનરુક્તિ દોષ લાગે છે, બીજી વાર વાત ન કરાય. પણ ક્યારેક શ્રોતાના મગજમાં કોઈ વાતને ઠસાવવા માટે વક્તા જો બીજી વાર વાત કરે તો પુનરુક્તિ દોષ નથી. આજ હું તમને બીજી વાર કહું. પહેલી વાર મેં કહ્યું હતું કે વ્યક્તિ ઈચ્છા કરે ને કે મારે યાત્રા કરવા જવું છે તો યાત્રા થતી નથી. પણ આ જે 68 તીર્થો છે ને, એ આશા કરે કે હવે પેલો જીવ મારે ત્યાં આવી અને મારામાં સ્નાન કરે અને મારા દર્શન કરે, તો જ એ જીવ તીર્થયાત્રા કરી શકે છે. બાવા વેશે નર ભક્તિ કરે, જીવનમાં રહે ઉદાસ, તો 68 તીર્થ એની આશા કરે કે હવે કબ આવે હરિકો દાસ. આવા કંઈક કર્મો હોય ને વડીલો તો તીર્થ આપણને બોલાવે, નહીતર તો કેટલાય વ્યક્તિની જિંદગી એમને એમ પૂરી થઈ જાય છે. તો એવા દિવ્ય આત્માને પણ શત શત વંદન કે જેનું આવું દિવ્ય મૃત્યુ થયું. તો મથુરામાં મહારાજ કંસનું શાસન છે. વચ્ચે યમુના નદી છે અને નદીને સામે પાર ગોકુળ એવું ગામ છે. ગોકુળ શબ્દનો અર્થ થાય છે વડીલો, ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે સમૂહ. ગોપી શબ્દનો અર્થ થાય છે ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે પીવે છે. જે પોતાની ઇન્દ્રિયોથી કૃષ્ણ રસ પીવે છે એ છે ગોપી. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે એમનું નામ નંદ. યશોદા શબ્દનો અર્થ થાય છે યશાંસી દદાતી ઇતિ યશોદા. જે કર્મ પોતે કરે પણ કર્મનો યશ બીજાને આપે એ યશોદા. તો અષ્ટમીની રાત્રે એટલે કે આઠમની રાત્રે બરાબર 12 વાગે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. નોમની વહેલી સવારે 4:30 વાગે નંદ મહોત્સવ થયો. પછી આઠમ, નોમ, દશમ
11 અને 12ના દિવસે કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવને એમ થયું કે મારા ઈષ્ટદેવે નિરાકાર સ્વરૂપને છોડી નરાકાર સ્વરૂપ ધારણ કર્યું છે, તો આ હું એમના દર્શન કરું. ભગવાન શિવ કૃષ્ણના દર્શન કરવા તૈયાર થયા. ભગવાન શિવે વિચાર્યું કે હવે નાનું બાળક હંમેશા એની માતા પાસે હોય છે, મને કેમ દર્શન થશે? પણ ખેર હરિદર્શનની ઈચ્છાથી ભગવાન શિવ કૈલાસ પર્વતથી ઉતરી અને આવ્યા ગોકુળ ગામમાં. ભગવાન શિવ ગોકુળ ગામની ગલીઓમાં ફરવા લાગ્યા. હવે કેટલીક ગોપીઓ યમુનાજીનું જળ ભરવા માટે યમુના કિનારે પનઘટ ઉપર જતી હતી, અને એ ગોપીઓએ આ તેજસ્વી વેશધારી જોગીને જોયા. ભગવાન શિવના ચહેરાનું તેજ અલૌકિક છે. મસ્તક ઉપર જટા છે, ડોકમાં રૂંઢ માળા છે, ગળામાં સર્પ છે, મૃગચર્મ ધારણ કર્યું છે, શરીર ઉપર ભસ્મ ચોળી છે. પણ ચહેરાનું તેજ અલૌકિક છે, અને દિવ્ય તેજસ્વી સાધુને જોયા એટલે ગોપીઓ ત્યાં ભગવાન શિવ પાસે આવી અને કહ્યું, પ્રણામ બાબા. ભગવાન શિવે આશીર્વાદ આપ્યા. ગોપીઓએ પૂછ્યું, બાબા આપ આજે અમારા ગામમાં પધાર્યા, અમારું ગામ પાવન થયું, બાબા આપને જોશ જોતા આવડે છે? ભગવાન શિવને એમ થયું કદાચ આ રસ્તો કૃષ્ણ સુધી પહોંચાડે, એટલે ભગવાન શિવે કહ્યું કે હા હા શી છું. ઓ બાપજી આપનું નામ? કહે મારું નામ શિવશંકર જોશી. કે બાપજી અમારે યશોદામાં છે ને એમની ઘરે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો છે, તો આપ આવો ને એના જોશ જોઈ આપો ને. ભગવાન શિવ કહે ચાલો. આગળ ગોપીઓ ને પાછળ ભગવાન શિવ ચાલતા 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 સૌ આવ્યા નંદાલયમાં. નંદાલયમાં આવીને ભગવાન મહાદેવે અહલ્લેખનો અવાજ કર્યો. પેલી ગોપીઓ ગઈ દોડી દોડી અંદર માં યશોદા પાસે, અને માં યશોદાને કહ્યું માં આપણા ગામમાં જુઓ કેવા તેજસ્વી સાધુ આવ્યા છે. અમે એને પૂછ્યું કે તમને જોશ જોતા આવડે છે? તો એને કહ્યું હા મને આવડે છે. તો માં અમે એને છે ને આપણી ઘરે લઈ આવ્યા, આપણે આપણા લાલાના જોશ જોડાવા છે. માં યશોદા બહાર આવ્યા. બહાર આવીને જોયું તો ભયંકર વેશધારી સાધુને જોયા, ને માં યશોદા ડરવા લાગ્યા અને કહ્યું કે હે ગોપી તમે આ કેવા સાધુને લઈ આવ્યા છો? જો તો ખરા એનો વેશ કેવો ભયંકર છે. મારો લાલો આવા ભયંકર વેશધારી સાધુને જોવે લાલો ડરી જાય. આપણે કઈ લાલાને બતાવો નથી. ગોપીએ કહ્યું કાંઈ વાંધો નહીં માં, હવે જોગી આંગણે આવ્યા છે તેને એમને એમ તો કઢાય નહીં. એક કામ કરો, એને ભિક્ષા આપી અને વિદાય આપો, અને એ જોશ જોવાની કઈ વાત કરે તો એમ કહેજો કે લાલો સૂતો છે. અને માં યશોદાએ ભિક્ષાનો થાળ તૈયાર કર્યો, અને ભગવતી યશોદા આવ્યા ભગવાન શિવ પાસે. લેકર ભિક્ષા ચલી નંદ રાની, કંચન થાળ ભરાયો, લ્યો ભિક્ષા જોગી જાવ આસન પે, મેરો બાલક હે ડરાયો. માં યશોદાએ કહ્યું બાપજી આપ અમારા આંગણે પધાર્યા, અમારું આંગણું પાવન થયું. આપ આવ્યા હતા મારા લાલાના જોશ જોવા માટે, પણ બાપજી મારો લાલો સૂતો છે. આ ભિક્ષા આપ ગ્રહણ કરો અને ફરી પાછા આપ અમારા ગામમાં આવો ત્યારે આવજો. લાલો જાગતો હશે તો આપણે એમનો જોશ જોશું. ભગવાન શિવને એમ થયું મારી આ યુક્તિ ફેલ ગઈ, હવે શું કરું? પણ ભગવાન શિવે વિચાર્યું હું આવ્યો જ છું ભગવાનના દર્શન કરવા માટે, તો હવે મારે છુપાવવું શા માટે જોઈએ? એટલે ભગવાન શિવે સ્પષ્ટ કહી દીધું કે ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ये कंचन माया, बस अपने लाला का दर्श करा दे, मैं दर्श को आयो, मैया तोरे द्वारे आज बाला जोगी आयो. એમાં તો આ સોના રૂપા હીરા માણેક મોતી રત્નો આ બધું થાળ ભરીને આવી છે, આમાં મારે કાંઈ જોતું નથી, મારે ફક્ત તારા લાલાના દર્શન કરવા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું ફક્ત તારા લાલાના દર્શન માટે આવ્યો છું. તો યશોદામાએ કહ્યું કે લાલો તો અત્યારે સૂતો છે. તો ભગવાન શિવે કહ્યું કે આપણે કઈ ઉતાવળ નથી, લાલો જાગે ત્યારે વાત, હું અહીંયા બેઠો છું. વડીલો
ભગવાન શિવે તો ત્યાં આસન જમાવ્યું, અહલ્લે કરી અને ત્રિશુલ ખોડ્યું. ભગવાન મહાદેવ ત્યાં બેઠા, આંખ બંધ કરી અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તારા દરવાજા સુધી અહીંયા આવી ગયો છું, હવે તો તું બહાર આવ. ભગવાન શિવે ફળિયામાં બેઠા બેઠા આવી રીતે પ્રાર્થના કરી અને કનૈયાએ અંદર રડવાની શરૂઆત કરી. કનૈયાના રડવાનો અવાજ સાંભળ્યો ને એટલે માં યશોદા દોડ્યા દોડ્યા ગયા અંદર. લાલો રડી રહ્યો છે ને એને એકદમ ઉઠાવી લીધો. રડતો શાંત કરવાની કોશિશ કરી પણ કૃષ્ણ શાંત ન થયા. આમ ઘૂઘરા વગાડ્યા તોય કૃષ્ણ શાંત ન થયા. આખીરમાં કનૈયાને શાંત કરવા માટે માં યશોદાએ દૂધ પીવડાવવાની કોશિશ કરી. હવે દૂધ પીવડાવવાની કોશિશ કરી છતાંય કૃષ્ણએ દૂધ ન પીધું ને ત્યારે માં યશોદાને શંકા ગઈ કે આ લાલાને કોઈની નજર લાગી છે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. તારો દાંડી સુંદર પલમાં પલને ને ઝુલાવે રે, મારો કુંવર કનૈયો રોવે. તારો દાંડી સુંદર પલમાં પલને ને ઝુલાવે રે, મારો કુંવર કનૈયો રોવે. હવે માં યશોદાને શંકા ગઈ કે લાલાને કોઈની નજર લાગી. હવે માં યશોદાએ નજર ઉતારવાના પ્રયોગોની શરૂઆત કરી. સૌપ્રથમ એક ગોપી દોડી દોડી ગઈ બહાર. 4 શેરી વચ્ચેથી થોડી માટી લઈ આવી. 4 શેરી વચ્ચેથી માટી લાવી કનૈયા ઉપરથી ઉતારી ફરી પાછી 4 શેરીમાં નાખી આવી. છતાંય કૃષ્ણ શાંત થયા. એક ગોપીએ તાંબાની લોટીમાં પાણી ભર્યું, કનૈયા ઉપરથી ઉતારી અને 4 શેરી વચ્ચે ઢોળ્યા. છતાંય કૃષ્ણ શાંત થયા. એક ગોપીએ થોડાક લાલ લાલ મરચા લીધા, સુકેલા મરચા લઈ કૃષ્ણ ઉપરથી ઉતાર્યા અને નાખ્યા અગ્નિમાં. છતાંય કૃષ્ણ શાંત થયા. એક ગોપીએ માં યશોદાને સલાહ આપી કે માં જ્યારે બહુ નજર મોટી લાગી હોય ને ત્યારે થોડીક રાઈ અને થોડુંક મીઠું લઈ અને એના ઉપરથી ઉતારીને જો ફેંકી દેવામાં આવે ને તો નજર ઉતરી જાય. માં યશોદાએ એ પણ પ્રયોગ કર્યો. રાઈ લવણ ઉતારે યશોદા, સૂરજ પ્રભુ સુધારે રે, મારો કુંવર કનૈયો રોવે. રાઈ લવણ ઉતારે યશોદા, સૂરજ પ્રભુ સુધારે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. કાહુ જોગી કી નજર લગી, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. ચારો દાંડી સુંદર પલમાં પલને ને ઝુલાવે રે, મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. રે મારો કુંવર કનૈયો રોવે રે, મારો કુંવર કનૈયો રોવે. નજર ઉતારવાના તમામ